નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ્યપ્રદેશના જબલપુરમાં એક મોટો રોડ અકસ્માત થયો છે। સિહોરના મગજવાડા ગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરોથી ભરેલી ઓટોને ઝડપી ટ્રકે ટક્કર મારી હતી। તે બાદ રિક્ષા પલટી ખાઈ ગઈ હતી ને જેના કારણે 7 મજૂરોના મોત થયા હતા, જ્યારે 10 અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા। ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જાણવામાં આવી રહ્યું છે કે ઓટો ડ્રાઈવર મજૂરો સાથે ગામ જવા નીકળ્યો હતો, ત્યારે જે 4 ગવાન રોડ પરથી જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતો ટ્રક કાબુ બહાર ગયો અને ઓટો પર પલટી મારી ગયો। હાઈવે પર ઓટો પલટી જતા કામદારોને ઓટો સાથે હાઈવેની નીચે દટાઈ ગયા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ અકસ્માતમાં 7 મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 10 મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। અકસ્માત બાદ નજીકના લોકો અને ગ્રામજનો જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ઘાયલો રોડના કિનારે રડતા જોવા મળ્યા હતા અને ઘટનાની જાણ જ પોલીસના અધિકારીને ઘટના સ્થળે પહોંચી ગયા અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ઘાયલોની હાલત અત્યંત ચિંતાજનક છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા